જે પ્રકારે પાડલિયામાં પોલીસ 47 પોલીસ અધિકારીઓના માથા તોડી નાખ્યા હતા, તીરકામઠા ભાલિયાપાલા ચાલ્યા હતા, એ જ પ્રકારે જો આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપન કરવાનું કામ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે તો આવનારા દિવસોમાં ગાંધીનગરમાં અમારા ઓજારો લઈને પહોંચતા પણ અમને વાર નહીં. ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી કરીશું અમે. ગુજરાતમાં આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નો પછી એમને વિસ્થાપિત કરવાના હોય, એમની જળ જમીન અને જંગલના પ્રશ્નો હોય, આ તમામ બાબતને લઈ અને અનેકવાર અનેક વિરોધો પણ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યા છે. પરંતુ આજે વાત કરવી છે કે આ પ્રશ્નોને લઈ અને કેટલો નિકાલ આવ્યો, એમને કેટલા પ્રશ્નો હલ થયા અને કેવો જવાબ મળ્યો. અને આખી બાબતે જો ચર્ચા કરીએ તો હજી સુધી કોઈ પણ પ્રશ્નને લઈ અને એમને જવાબ નથી આપવામાં આવતો. અને આ જ તમામ બાબતને લઈ અને ગાંધીનગરમાં ચેતર વસાવાએ હુંકાર કર્યો છે અને ચેતર વસાવાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે અમારે અમારા હથિયાર લઈ અને ગાંધીનગરમાં જવું પડશે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરમાં આજે આમ આદમી પાર્ટીની એક સભા હતી અને સભા દરમિયાન ચેતર વસાવા દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા અને આ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને. એ પછી તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ હોય કે પછી નર્મદાનો પ્રોજેક્ટ હોય, જેના કારણે અનેક આદિવાસી સમાજના લોકોએ પોતાની જમીન એ વિસ્થાપિત થયા અને જમીન આપવી પડી. એની સાથે સાથે બીજા પણ અનેક પ્રશ્નો છે અને આ જ તમામ પ્રશ્નોને લઈ અને સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે વાત કરવી છે એ કેટલા પ્રશ્નોનો નિકાલ થયો, કેટલા પ્રશ્નોનો એ લોકોને જવાબ મળ્યો અને ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને જો વાત કરવામાં આવે તો એક પણ બાબત એવી નથી સામે આવતી કે જ્યાં એમને જવાબ આપવામાં આવ્યો હોય. એનાથી પણ વધારે ખેડૂતોના પણ મુદ્દા છે. પરંતુ ચેતર વસાવાએ હવે વાત કરી દીધી છે કે ગાંધીનગરમાં અમે પાડલિયાવાડી કરવાના છે. પાડલિયાની ઘટના આપણને બધાને ખબર છે કે આદિવાસી સમાજના લોકો હતા અને એની સામે જે વન વિભાગના કર્મચારીઓ હતા તેઓ વિસ્થાપિત તેમની જગ્યા ખાલી કરાવવા માટે ગયા ને ત્યારબાદ આખો હુમલો થયો અને ઘટના થઈ હતી. હવે ચેતર વસાવાએ વાત કરી છે કે પાડલિયાવાડી ગાંધીનગરમાં કરવાની છે અને અમે અમારા હથિયાર લઈ અને ગાંધીનગર પહોંચવાના છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. સોમનાથ દાદાના સાનિધ્યથી શરૂ થયેલી કિસાન બચાવો યાત્રા આજે ગાંધીનગર પહોંચી છે અને એના સમાપનમાં આપણા કટ્ટર ઈમાનદાર આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમમાં મંચસ્થ ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલરાયજી, સાથે મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજી, હેમંત ખવાજી, મહામંત્રી મનોજભાઈ સોરઠિયાજી અને મંચસ્થ તમામ મારા ક્રાંતિકારી સાથીઓ અને દૂર દૂરથી અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો, મારા યુવાનો, તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી 2027માં ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બેસવાની છે. સાથીઓ, આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે, આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે આ 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે જેલ અને કેસ ચાલે છે. ખોટી એફઆઈઆરો કરાવીને આપણા પર ખોટા કેસો કરાવે છે. એનો ઉત્તમ નમૂનો તમારી સામે ચૈતર વસાવા છે. આજે ચૈતર વસાવા એક ખેતીવાડી અધિકારી તરીકે જાહેર જીવનમાં આવ્યા, રાજકારણમાં જોડાયા, ભાજપ અને કોંગ્રેસ સામે લડ્યા, આદિવાસીઓ માટે લડ્યા. આજે ચૈતર વસાવા પર 19 જેટલી એફઆઈઆરો કરાવવામાં આવી. આજે ચૈતર વસાવાને 7 વખત જેલમાં નાખવામાં આવ્યા. જેલમાં પણ એવી ટ્રીટમેન્ટ અમને આપવામાં આવી. આજે પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, અમે જ્યારે જેલમાં હોય ત્યારે અમારા પરિવારને હેરાન કરવામાં આવે, અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવે, છતાં અમે એમની સામે ડર્યા નથી. નાના મોટા લોકો હોય, આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ પ્રકારે હેરાન કરવામાં આવે છે એમ કરીને પોતાના ઘર પર રાખેલો ઝંડો ઉતારીને પેટીમાં મૂકી દે. પણ જે ખેડૂત નેતાઓ
જેલમાં હતા અને જેલમાંથી આવીને આજે ખેડૂતની લડાઈ ચલાવી છે, એમને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સલામ કરે છે. એ પ્રવીણભાઈ રામ હોય, એમની પૂરી ટીમને અમે સલામ કરીએ છીએ અને આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ વર્ગ માટે, એ ચાહે ખેડૂતો હશે, એ ચાહે વિદ્યાર્થીઓ હશે, એ ચાહે કર્મચારીઓ હશે, એ તમામ વર્ગ માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડશે. સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભામાં અમે બધા હતા. ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. ત્યારે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, એમના મંત્રીમંડળને પૂછ્યું કે ભાઈ, બજેટ 4,08,053 કરોડ તમે રજૂ કર્યું છે, ગુજરાતનું દેવું કેટલું છે? ત્યારે આ સરકાર પર જવાબ નથી. પણ આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે દેવું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 4,30,000 કરોડથી પણ વધારે દેવું આજે ગુજરાતની સરકારે કર્યું છે. એક બાળક જન્મ લે છે ત્યારે એ બાળક પણ દેવા સાથે જન્મે છે. સાથીઓ, આજે અરવિંદ કેજરીવાલજી આપણી મધ્ય પધારવાના છે. તમે બધા જાણ્યું હશે, એક એવો કેસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, એમના મોદીજી, એમના અમિત શાહે ઉભો કર્યો. એમની તપાસ એજન્સીઓને કીધું અને તત્કાલીન જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આપણા કેજરીવાલ સાહેબ હતા, એમના સહિત મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી, એવા 6 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. અને એ કેસનું જ્યારે હમણાં થોડા દિવસ પહેલા જજમેન્ટ આવ્યું, ત્યારે દારૂની નીતિના કૌભાંડના નામે જ્યારે એમણે આખા દેશમાં આપણને બદનામ કરવાનું કામ કર્યું અને કોર્ટે કીધું કે 1 રૂપિયાની રિકવરી પણ નથી, એક પુરાવો પણ નથી. અને દિલ્હીની રેવન્યુ કોર્ટે જાહેર કર્યું કે કેજરીવાલજી ઈમાનદાર છે, આમ આદમી પાર્ટી ઈમાનદાર છે. ત્યારે એ તમાશો આ ભાજપના નેતાઓના ગાલ પર પડ્યો છે. એ તમાશો આ તાનાશાહી સરકારના ગાલ પર પડ્યો છે. ત્યારે સાથીઓ, આ 30 વર્ષ પહેલા, 50 વર્ષ આ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસે પણ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, બેરોજગારો પર લાઠીચાર્જ કર્યો હતો. અને આજે 50 વર્ષ બાદ, 30 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી આવી. હવે આ ભાજપનું પણ અતિ થઈ ગયેલું છે. હવે ભાજપ એ જ નીતિ પર આપણી સાથે લાઠીચાર્જ કરે છે, આપણા નેતાઓને જેલમાં નાખે છે, ખેડૂતોની સાથે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવે છે. ત્યારે મારા તમામ સાથીઓને કહેવા માંગુ છું, આવનારા દિવસો એ પરિવર્તનના દિવસો છે અને આપણે બધાએ તાલુકા જિલ્લા પંચાયતમાં આવનારી ચૂંટણી માટે તૈયાર થઈ જવાનું છે. અને અમે મંચ પરથી છાતી ઠોકીને કહીએ છીએ, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 2027માં જવાની છે. ત્યારે સાથીઓ, વધારે વાતો નહીં કરું, પણ તમે જે બધા આજે આ તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છો, એ જ પ્રકારે તમારા કુટુંબના જોખમે, તમારા પોતાના ખર્ચે, તમારી રીતે જ્યારે આજે લડી રહ્યા છો, તમને અમે સલામ કરીએ છીએ. એક એવી પાર્ટી, આમ આદમી પાર્ટી માટે તમે ઝઝુમી રહ્યા છો. તમે કોઈ પોલીસના ડર વગર, એમની તંત્રના ડર વગર આજે લડી રહ્યા છો. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા તરીકે અમને પણ ગર્વ થાય છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર કેજરીવાલ સાહેબને હાથ પકડીને, એમની આંગળી પકડીને આપણે આગળ વધવાનું છે. વધારે વિશેષ હું નહીં કહું, પણ 30 વર્ષના શાસનમાં તમે જોયું હશે, આજ ગાંધીનગરમાં આજે આશા વર્કર બહેનો આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આંગણવાડી બહેનો આંદોલન કરી રહી હતી. એના પહેલા કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓનું આંદોલન ચાલુ હતું. એના પહેલા ખેડૂતોનું આંદોલન ચાલુ હતું. એના પહેલા ટેટ પાસ ઉમેદવારોનું આંદોલન ચાલુ હતું. એના પહેલા LRD ના ઉમેદવારોનું આંદોલન ચાલુ હતું. અને એક બાજુ આદિવાસીઓ આંદોલન કરે છે, એક બાજુ ખેડૂતો આંદોલન કરે છે, એક બાજુ સમગ્ર ગુજરાતમાં આજે આ સરકાર સામે નારાજગી છે. ત્યારે આ સરકાર એમનું મંત્રીમંડળ બદલીને સંતોષ માને છે. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આપણે મંત્રીમંડળ બદલવાથી આપણને ફેર નથી પડવાનો. આપણે બધાએ 2027માં
આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બદલી નાખવાની છે. સરકાર આપણે સરકાર બદલી નાખવાની છે. અને તમે બધાએ જોયું હશે વિધાનસભામાં અમે જ્યારે સવાલો પૂછીએ, શાળા કેમ બંધ થાય છે, સરકાર પર જવાબ નથી. શાળામાં શિક્ષકો કેમ નથી, સરકાર પર જવાબ નથી. શાળાઓના ઓરડા કેમ નથી, સરકાર પર જવાબ નથી. અને સરકારને અમે પૂછીએ છીએ કે તમે 30 વર્ષ દરમિયાન શું કર્યું, તો સરકાર એવું જણાવે કે અમે અમારી સરકાર એવી ગર્વ અનુભવે કે અમે ગુજરાતના 3,70,00,000 લોકોને આજે પણ અમે અનાજ આપીએ છીએ. સાથીઓ, 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં એ લોકો 3,70,00,000 પરિવારોને અમે આપીએ એનો ગર્વ લે છે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે 30 વર્ષમાં શું વિકાસ કર્યો. સાથીઓ, પૂરા ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ ભાજપે કર્યો છે. ભય ફેલાવવાનું કામ કર્યું છે, પોલીસને દુરુપયોગ કરવાનું કામ કર્યું છે. અને જે પ્રકારે નવા નવા પ્રોજેક્ટો આવે છે અને એ પ્રોજેક્ટોમાં જમીનો લેવા માટે તંત્રનો ઉપયોગ થાય છે, પોલીસનો ઉપયોગ થાય છે. તમે બધાએ જોયું હશે, અમારે અંબાજીની બાજુમાં અમારા પાડલિયાના આદિવાસી બહેનો, ત્યાં વર્ષોથી રહેતા અમારા આદિવાસી લોકો એમના ગામડાઓ ખાલી કરાવવા માટે, અંબાજી ખાતેના અમારા મહિલાઓના ગામડાઓ ખાલી કરવા માટે, એમના ઝૂંપડાઓ તોડવા માટે વિકાસના નામે આ સરકાર પોલીસને મોકલીને અમારા આદિવાસીઓને હેરાન કરે છે. એ ચાહે વાલિયા હોય, એ ચાહે ડેડિયાપાડાનું માલ સામોટ હોય, એ ચાહે કવાંટનું છોટાઉદેપુર હોય, એ ચાહે પાર તાપી નર્મદા લીગના નામે વલસાડ કે ડાંગ હોય, અમારા લોકોને ઝંઝેડવાનું કામ કરે છે, જમીનો છીનવવાનું કામ કરે છે, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ અને અમારા લોકોને હેરાન કરવાનું કામ કરે છે. ત્યારે આ મંચ પરથી આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, જે પ્રકારે અમારા અંબાજી અને જ્યાં પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું આ સરકાર જો વિચારતી હોય તો આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પણ અમે પાડલિયાવાડી કરવા માટે તૈયાર છે ને અમે પાડલિયાવાડી કરીશું. જે પ્રકારે પાડલિયામાં પોલીસ 47 પોલીસ અધિકારીઓના માથા તોડી નાખ્યા હતા, તીરકામઠા ભાલિયાપાલા ચાલ્યા હતા, એ જ પ્રકારે જો આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપન કરવાનું કામ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે તો આવનારા દિવસોમાં ગાંધીનગરમાં અમારા ઓજારો લઈને પહોંચતા પણ અમને વાર નહીં. ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી કરીશું અમે. હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે ચેતર વસાવાની આ જે વાત સામે આવી છે, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ કેટલા પ્રશ્નોને લઈ અને નિરાકરણ આવે છે, શું સરકાર અને તંત્ર તેમનું સાંભળે છે કે નહીં. અને આ જે પ્રશ્નો છે, છોટાઉદેપુરમાં રોડ રસ્તાના પ્રશ્નો છે, છોટાઉદેપુરમાં અનેક એવા રોડ રસ્તા છે કે જેની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. છોટાઉદેપુરના આદિવાસી નેતાઓ અનેકવાર નિવેદનો તો આપે છે પરંતુ તેમનાથી રોડ રસ્તા પણ નથી બનતા. બીજી જો વાત કરવામાં આવે, ડેડિયાપાડાનો પ્રશ્ન તેમના દ્વારા ઊભો કરવામાં આવ્યો, તેની સાથે સાથે જે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે, તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ, જેને લઈ અને અનંત પટેલ છેલ્લા કેટલા સમયથી વિરોધ કરી રહ્યા છે, એ વાત પણ તેમના દ્વારા કરવામાં આવી. જોવાનું રહેશે કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે નહીં. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.